લોકોને ખબર છે કે આ ખાશું કે આ પીશું તો છે ને છેલ્લે મરવાનો જ વારો આવવાનો છે. લોકોને ખબર છે કે સિગરેટ પીશું તો અસ્થમા જેવા રોગો થશે, માવા ખાશું તો કેન્સર જેવા રોગો થશે. એમાં એ લોકો ચિત્ર દ્વારા તમને સમજાવે છે કે આ વસ્તુ ખાશું કે પીશું તો આવા રોગો થશે. કદાચ તમે જાણવા છતાં ન જાણવા જેવું વર્તન કરી રહ્યા છો. એમાં તમને ચોખ્ખું સમજાવવામાં આવ્યું છે કે ચિત્ર દ્વારા કે એમાં કેન્સર જેવી ભયાનક બીમારીઓ થાય છે. શું તમે એવું ઈચ્છો છો કે આગળ જતા તમારો પરિવાર રખડતો થઈ જાય? એક પત્ની એના પતિ વગરની થઈ જાય, એક બેન એના ભાઈ વગરની થઈ જાય, એક દીકરો એના બાપ વગરનો થઈ જાય, એક દીકરી એના બાપ વગરની થઈ જાય. અને ઈ મા બાપ ને કેટલી આશાઓ હોય તમારી પાસેથી કે દીકરો મોટો થશે અને ઈ અમારું ધ્યાન રાખશે, અમારી રક્ષા કરશે. ઈ દીકરો કદાચ જાણવા છતાં ન જાણવા જેવું વર્તન કરે છે. એને ખબર છે કે આવી વસ્તુ ખાશું, આ વસ્તુ ખાવાથી કશો જ ફાયદો નથી, તોય તે વસ્તુ ખાય છે. એને ખબર છે ન કરે નારાયણ પણ એવી ઘટના તમારી હારે બની ગઈ તો તમારો પરિવાર રખડતો થઈ જશે. શું તમને ઈ ખાવાથી કઈ મળે છે? લોકોનું તો કામ છે ઝેર વેચવાનું અને તમે પાછા પૈસા દઈને ઝેર ખરીદો છો. એટલે જ કેવી છે વ્યસન મુક્ત બનો અને સારી જીવનશૈલી અપનાવો. જય ગૌ માતા, જય ગોપાલ.